સમાચારમાં આગળ વાત સુરતના માંડવીમાં આંબલી ડેમમાં તળિયું દેખાતા 20 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આંબલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। આંબલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જે કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે, તો બીજી બાજુ આંબલી ડેમમાં મરમ્મતની ભાગરૂપે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો પણ કરાયો છે। આંબલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે। દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે। હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું સિંચાઈ માટે કે ઢાકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે। ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ રહ્યું છે અને 10% પાણી બચ્યું છે। તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે। હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે। વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાંકરેપાર ડેમ, આંબલી ડેમ અને લાખી ડેમ। ખાસ કરીને વાત કરીએ તો આંબલી ડેમની એની પૂર્ણતા સપાટી 117.80 મીટર ધરાવે છે। ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે વિસ્તારની અંદર વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટી હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે। અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાઈ કરતા વિષયની એ હાલ 10% પાણી લઈને 15 થી વધુ ગામોને હાલ આ સિંચાઈની તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે અને હજુ આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવામાં હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આંબલી ડેમ, સુરત। તો પાણીને લઈને રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા છે। દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। ફોફળ ડેમ તેમજ ભાભર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધારા જોવા મળી રહ્યા છે। દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ મુખ્ય ચીફ ઓફિસરને પત્ર લખ્યો। પાણીની સમસ્યાને કારણે જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે। તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. अपने आउट લાગતા 76 થઈ ગયું છે। પ્રીપેડ ચૂકવણી કરનારા વીજ ગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે, જેના લીધે છેલ્લા 1 સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે। નિર્મલનગરના લોકોએ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો, ત્યારે સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ લોકોનો ભ્રમ દૂર કર્યો। તેમણે દાવો કર્યો કે 1 મહિનામાં 10,000 મીટર ચેન્જ કર્યા છે। સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે।
આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે રાજકોટમાં પણ દાખલા માટે બહુમાળી ભવને લાઈનો લાગી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે બહુમાળી ભવનમાં નવા 3 કાઉન્ટર શરૂ કરાયા. કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી કરાઈ. શુક્રવારે 388 ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા. વિદ્યાર્થીઓ વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ નિર્ણય લીધો. આ બાજુ ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરાયું. સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું કેમ્પનું આયોજન. અરજદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઊભા કરાયા. સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ડાંગ જિલ્લામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા. જિલ્લામાં વહીવટીતંત્રએ સુચારું આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. દરિયાકાંઠે પેરાગ્લાઇડિંગ કરવાનો શોખ હોય તે લોકો સાવધાન રહેશો. માંડવીના દરિયાકાંઠે એક પ્રવાસીને પેરાગ્લાઇડિંગની મજા મોતની સજા સાબિત થઈ. માંડવીના મનોરમ્ય રમણીય બીચ પર વેકેશનની રજા કાઢવા આવેલા પ્રવાસીનું પેરાગ્લાઇડિંગની મજા માણતા સમયે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું. વહીવટીતંત્રએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર રોક લગાવી દીધી હતી અને પોલીસ તપાસ કરી રહી છે. પેરાગ્લાઇડિંગ ઉડાડવા માટે જીપથી આગળ જતા પાછળ ઝારખંડના પ્રવાસી બલદેવસિંહ અરજીતસિંહ ડેજેટ બાઇક સાથે અથડાતા અકસ્માતમાં ઈજાગ્રસ્તને પ્રારંભિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજની KK હોસ્પિટલમાં રિફર કરાયો, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું. આ યુવાનના સગા સંબંધીઓ ભુજ એરફોર્સમાં રહેતા હોય તે ઝારખંડથી કચ્છ ફરવા માટે આવ્યો હતો. આ દ્રશ્યો 4-5 દિવસ પહેલાના નથી, અત્યારના છે. મોરબી નગરની આળસનો આ જીવતો જાગતો પુરાવો છે. મોરબીમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. મોરબીમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું. વરસાદ બાદ મોરબીમાં અનેક જગ્યાએ ગંદકીનો ભરાવો થાય છે. સાથે જ પાલિકા દ્વારા સમયસર ગટરો સાફ કરવામાં આવતી નથી, જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી રહી છે. મોરબીના વિસીપરા પોર્ટ કોલોની, લાતી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાઓએ માઝા મૂકી છે. પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. જોઈ લો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કાયદાનો પાઠ ભણાવનાર જ ભાન ભૂલ્યા. અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી. ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો છે. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવીને વિડીયો વાયરલ કર્યો. પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજમાં યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા હોય તે દ્રશ્યો અહીંયા સાફ જોવા મળી રહ્યા છે. ખાકી પહેરીને રીલ બનાવી રહી છે પોલીસ મહિલા કર્મી. પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ છે, તેમ છતાં જે નિયમ છે તે નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા અનેક સવાલો. રાજન ગડિયા જોડે ફોન લાઈન પર. રાજન, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા. બિલકુલ, કારણ કે આ કામની રીલ્સ બનાવવા માટેની